ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને આખરી ટીકા કરતા સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ગાંધીજી, સરદાર પટેલ અને સમગ્ર ગુજરાતીઓનું અપમાન છે. ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાંથી મુક્તિ આપવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે તે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. આ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સમગ્ર ગુજરાતીઓનું અપમાન છે. આ નિર્ણય પરત લેવા માટે આમ આદમી પાર્ટીની માંગણી છે. ગિફ્ટ સિટીની દારૂબંધીમાંથી મુક્તિ આપવાના સરકારના નિર્ણયને આખરી ટીકા કરતા સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ગાંધીજી, સરદાર પટેલ અને સમગ્ર ગુજરાતીઓનું અપમાન છે તેવું નિવેદન પાયલ સાકરિયા દ્વારા આપવામાં આવ્યું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. બધાને મારા જય શ્રી કૃષ્ણ. મહાત્મા ગાંધીજીના અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે દારૂબંધીમાંથી મુક્તિ આપવાનો જે નિર્ણય ગુજરાત સરકાર દ્વારા જે લેવાયો છે, ખરેખર ખૂબ જ દુઃખદ અને ખૂબ જ આઘાતજનક આ નિર્ણય છે. આ નિર્ણય તમામ ગુજરાતીઓનું, ગાંધીજીનું અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન છે. આપણા ગુજરાતની પરંપરા રહી છે કે જ્યારે આપણે ત્યાં મહેમાનો આવે ત્યારે કુમકુમથી તિલક કરીને, મોઢું મીઠું કરીને, નમસ્તે કહીને સ્વાગત કરતા હોઈએ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર દારૂથી સ્વાગત કરવા માંગે છે. એક બાજુ આપણા ધર્મગુરુઓ, આપણા હિન્દુ ધર્મગુરુઓ, સાધુ સંતો ધાર્મિક મંચ ઉપરથી દારૂના દૂષણમાંથી યુવાનો કેમ બહાર નીકળે, કેમ આ બધા દૂષણોથી દૂર રહે, કઈ રીતે આપણા યુવાનોની અંદર સંસ્કારોનું સિંચન થાય, એમના માટેના સતત પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દારૂબંધીમાંથી મુક્તિ આપવાનો જે નિર્ણય લીધો છે એનાથી શું સાબિત કરવા માંગે છે? હાલમાં મહિલાઓ સુરક્ષિત નથી, તો આ નિર્ણય થકી મહિલાઓની સુરક્ષા વધુ જોખમાશે. એમના માટે જવાબદાર કોણ? દારૂબંધીનો જે નિર્ણય હતો, જે દારૂબંધી આપણા ગુજરાતમાં હતી, એમનો સખતમાં સખત અમલ કરવાના બદલે એમાં નિષ્ફળ રહ્યા. એના કારણે આ નિષ્ફળતાને છુપાવવા માટે અને ગુજરાતમાં દારૂબંધી હટાવવાના ભાગરૂપે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે જે દારૂબંધીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે, એમનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે, સખત શબ્દોમાં વખોડે છે અને આ નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો લેવા માટે અને રદ કરવા માટેની માંગણી કરે છે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.